हेलो ओम शांति जय श्री कृष्ण केम छे बधाने मजा ज हशे। जो हूँ पण खूब मजामां छुं अने मारो परिवार पण बधा मजामां छे। तो चालो आज नवा दिवसथी नवा व्लॉगमां शरूआत करी दईए। तो चालो हवे जईए छीए अत्यारे सौथी पहेली शरूआत थाय छे सेंटरनी। एने सवारे अमृतवेळा एकदम सरस मजाना थई गया, तो ताजा थई गया। मधुबनथी हूँ 2 દિવસથી આવી गई छुं, परंतु मैं एक पण व्लॉग अहींया उतार्यो नथी कारण के એટલો થાક લાગ્યો तो ने એટલું બધું કામ હતું કે મોબાઈલ ઊભો કરવાનો ટાઈમ જ નહોતો। કાંઈ વાંધો નહીં, આજથી નવા દિવસથી શરૂઆત કરી દઉં છું। ચાલો આપણે બાબાની રજા લઈ લઈએ। બાબા ચાલો મારી સાથે। અને આજ ઘણા બધા કામ છે એવા કે હું તમને બતાવી શકું છું। ચાલો આપણે બાબાની લાઈટો બંધ કરતા જઈએ અને બહાર નીકળતા જઈએ। मैं मारी बेग पण तैयार कर दीधी है अने मारो स्कार्फ पण। लाइट बंद कर दे। चलो चावी ले लिए। चलो दमबापू ने पण रजा ले लिए। चलो लाइट बंद कर दे। चलो हूँ तमने 1 मिनिट बहारनो नजारो देखाड़ी दऊं। खूब मोडું થઈ ગયું છે तो हूँ तमने देखाड़ी दऊं। गुलाबी गुलाबी ठंडी है। चंदा मामा अत्यारे क्यांय देखाता नथी। दिशाबेने काले ओछाड़ ने बधुं धोयुं हशे, सुकाय छे बधुं। चालो त्यारे जाऊं छुं सेंटरे, आवीने फरी वखत पाછી મળીશ। चलो ओम शांति जय श्री कृष्ण। गूंज रहा शिव का संदेश, सुन लो सभी दिशाओं में। आ जाओ मेरे लाडलो राजयोग की राहों में। आ जाओ मेरे लाडलो राजयोग की राहों में। गूंज रहा शिव का संदेश, सुन लो सभी दिशाओं में। आ जाओ मेरे लाडलो राजयोग की राहों में। आ जाओ मेरे लाडलो राजयोग की राहों में। गूंज रहा शिव का संदेश हो। बीत चली दुख भरी रात, स्वर्णिम प्रभात मैं लाया हूँ। ताज तख्त और तिलक साथ सौगात में लेकर आया हूँ। भर लो आशा सूरज की सतरंगी किरण निगाहों में। हाँ आ जाओ मेरे लाडलो राजयोग की राहों में। आ जाओ मेरे लाडलो राजयोग की राहों में। गूंज रहा शिव का संदेश हो। ओम शांति जय श्री कृष्ण। जो मुरली सांभळीने આવી ગયા અને આજે તો મુરલી સાંભળ્યા પછી હમણાં શિવરાત્રિનો મેળો થવાનો છે, અમરનાથનો મેળો થવાનો છે। તો એ મેળાની તૈયારી કરવા માટે થઈને નૂતન હાઈસ્કૂલ છે ને એના મેદાનની અંદર અમે યોગ કરવા ગયા હતા। આજે દીદીએ એવું ગોઠવ્યું હતું કે આજ રવિવાર છે એટલે બધા ફ્રી હોય એટલે 6 થી 7 મુરલી ક્લાસ અને મુરલી ક્લાસ પછી બધા યોગ કરવા જશે એમ। તો અમે બધા ગયા હતા નૂતન હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં યોગ કરવા માટે થઈને। તો યોગ કરી एकदम धरती ने पावन करवा माटे थीने
જે ધરતી ઉપર આપણે કાંઈ પણ કાર્ય કરવું હોય તો એ ધરતીને આપણે પવિત્ર બનાવવી પડે પહેલાં, એને એના લાયક બનાવવી પડે. દાખલા તરીકે આપણે કંઈક અનાજ વાવવું હોય તો અનાજ વાવતા પહેલાં આપણે ખેડવું પડે ને, હળ ચલાવવું પડે ને, પછી જ અનાજ આપણે વાવી શકીએ. તેવી જ રીતે જમીન તૈયાર કરવા માટે થઈને માના યોગ કરવા માટે થઈને અમે આજે ગયા હતા નૂતન હાઈસ્કૂલમાં. તો સરસ મજાનો યોગ કરાવ્યો દીદીએ અને અમે બધાએ સરસ મજાનો યોગ કર્યો અને ધરતીને એકદમ પાવન પવિત્ર બનાવવાની તૈયારી કરી. તો હવે ધીમે ધીમે બધી તૈયારી શરૂ થઈ જશે. અમરનાથનો બહુ મોટો મેળો છે, ખૂબ મોટી સરસ મજાની સેવા થવાની છે આ વખતે શિવરાત્રિ ઉપર. અને બાબાએ કીધું છે શિવરાત્રિ એટલે કે આપણા માટે થઈને દિવાળી, અને મોટામાં મોટો તહેવાર એટલે કે શિવ અવતરણ માના શિવરાત્રિ. તો આગળ જોઈએ કે આપણે કઈ સાંજે પણ ખૂબ સરસ મજાનો પ્રોગ્રામ છે સેન્ટરે, પણ આજે મહેમાન આવવાના છે ઘરે એટલે લગભગ હું નહીં જઈ શકું, પરંતુ હું તમને દેખાડીશ કે ત્યાં આગળ શું પ્રોગ્રામ છે. અને માહિતી તો આપણને કંઈક ને કંઈક તો એવી મળશે જ તે કે શું પ્રોગ્રામ છે. અને જો બનશે તો હું કોશિશ કરીશ કે ત્યાં જઈને જ બતાવું અને હું પણ માહિતી લઉં અને તમને પણ માહિતગાર કરું. તો ચાલો, આજે ખૂબ ખાસ દિવસ છે. આજ મહેમાન આવવાના છે, સાંજના સમયે જમણવાર રાખેલો છે આપણે પણ. તો કોણ મહેમાન આવવાના છે, શેનો પ્રસંગ છે, એ બધું હું તમને આગળ બતાવતી જઈશ. ચાલો, ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. अम्बे जगदम्बे माँ जो दर पे तेरे आए, भक्त क्या बच्चे क्या सबको दुख से मुक्ति दिलाए. अम्बे जगदम्बे माँ जो दर पे तेरे आए. ચાલો, આજ ઘણા દિવસે ધાનુની સાથે આપણે હિંચકે બેઠા છીએ. ધાનુ ખૂબ રમત કરે છે. ધાનુ ઘણું બધું શીખી ગઈ છે આ 15 દિવસની અંદર. મને ખબર જ નથી રહી, ધાનુ ઘણી બધી મોટી થઈ ગઈ છે. મને નવાઈ લાગે છે ધાનુને જોઈને. ધાનુ ઘણું બધું શીખી ગઈ છે અને મને પણ સમજાવે છે, દાદી આ કહેવાય, આ કહેવાય. સામે મ્યાઉ મ્યાઉ છે તો એ દેખાડે છે, દાદી મ્યાઉ છે એમ. અને જો કેટલી સમજદાર થઈ ગઈ છે. આજ ઘણા બધા કામ છે, પરંતુ ધાનુબેન ઉઠી ગયા છે તો ધાનુબેનની સાથે થોડીક વાર રમી લઉં અને પછી તો આખો દિવસ કામ રહેવાનું જ છે. ચાલો, ધાનુબેન સાથે થોડીક વાર ટાઈમ સ્પેન્ડ કરી લઈએ. અમારા ઘરના આંગણામાં જ તે 4 નવા મેમ્બર આવી ગયા છે. જો કેટલા સ્વીટ છે અને કેટલા બધા ક્યુટ છે. ધાનુ મને હાથ પકડીને એમનું ઘર દેખાડવા માટે લઈ આવી. અને નિખિલ કિશાને અને દિશા સાક્ષીએ બધાએ મળી અને આ ગલુડિયા માટેનું એક ઘર બનાવ્યું છે ટાવરની બાજુમાં જ. તે અમારા ઘરની સામે જ તે બરાબર. એ જો કેટલા સરસ ગલુડિયા છે. અંધારાને તો એટલી મજા આવે ને ગલુડિયા જોઈ. ચાલો આલા કરી દો. બાય કહી દો. ચાલો, નવા મેમ્બરનું પણ આપણે સ્વાગત કરી લઈએ અને એમની સાથે આપણે રોજ રમશું. અહીંયા બેસ જાવ ઉપર. હાલો, ગલ્લુ એમના મમ્મી છે. મી આવ્યા, ગલ્લુના મી આવ્યા. જો મધુવનની વાત તો ક્યારેય મગજમાંથી જાય જ નહીં. અને ચકલાને જોયા ને એટલે તરત જ મને મધુવન યાદ આવી ગયું. આવા સમયે મધુવનમાં આવો જ નજારો હોય, પંખીઓની ચહેલ પહેલ એટલી સરસ મજાની હોય ને, મધુર મધુર આવા ગીત ગાતા હોય. ચાલો, ધાનુબેન તો હવે મૂડમાં આવી ગયા. ધાનુબેન રમતે ચડી ગયા છે અને હું, દિશા અને સાક્ષી ત્રણેય નાસ્તો કરવા બેસી ગયા. જ્યારે હું ધાનુને રમાડતી હતી ને ત્યારે દિશાએ ભાખરી પણ બનાવી દીધી અને સાક્ષીએ કચરા પોતા નીચેના પણ કરી નાખ્યા. ઉપરના હજી બાકી છે. આજે સન્ડે છે એટલે બધા ઘરે છે. તો ચાલો હવે નાસ્તો કરી લઈએ. અને નાસ્તાના ટેબલ ઉપર જ બધું નક્કી થાય કે શું બનાવવું, આખો દિવસ શું આજે કાર્યક્રમ રહેશે. તો આજે રાત્રે બહુ મોટો જમણવાર છે
તો જો એ બધા સગાવાલા આવવાના છે. અને ધ્યાનું બેન જો ઘણા સમયથી હું એમને મળી નહોતી ને સરખી રીતે, તો એ ભૂલી ગઈ છે શિવ બાબા બોલતા. એને યાદ અપાવવું પડે. બાળકોને નાના હોય ને એટલે થોડા થોડા સમયે આપણે એમને યાદ દેવડાવવું પડે કે શિવ બાબા બોલો, ઓમ શાંતિ બોલો. એ ધીમે ધીમે ભૂલી જાય. બાળકોનું માઇન્ડ એવું હોય ને, એકદમ કોમળ હોય, તો એ ભૂલી જાય. તો આપણે એમને યાદ અપાવવું પડે. થોડાક દિવસ હું મહેનત કરીશ ને એટલે ધાનું પાછી શીખી જશે. ચાલો, ધાનુબેન પોતાનો મી ટાઈમ એન્જોય કરે છે, તો આપણે પણ આપણું કામ આગળ વધારી દઈએ. ધાનો ટીવી જોવે છે. ચાલો, આજે તો ઘણા બધા કામ છે. જ્યારથી મધુવનથી આવીને ત્યારથી દિશા મને કહે છે કે મમ્મી દળણા દળવાના બાકી છે, દળણા તો દળવા જ પડશે ફરજિયાત. એમાં આજે મહેમાન આવવાના છે, લોટ છે નહીં કાંઈ ઘરમાં, એટલે સૌથી પહેલી તો શરૂઆત આપણે કામની કરી દઈએ દળણા દળવાથી. અને ઘંટી શરૂ કરી દઉં. બધું જો નીચે હું પહેલાં આખો બાથરૂમને પાથરી દઉં, કારણ કે લોટ વેરાય તો બધો કપડામાં વેરાય. ત્યારે સાક્ષી કે મમ્મી ઊભા રહ્યું, મારે આ એક રૂમ બાકી છે ને, તો હું પહેલાં કરી લઉં, પછી હું તમને નડું નહીં, તમે મને ન નડો. એટલે પોતું કરી નાખવા રૂમની અંદર. મેં કીધું કાંઈ વાંધો નહીં. પછી મેં કરી નાખી ઘંટીને શરૂ. જો હવે ઘઉં નાખી દીધા છે અંદર અને ઘંટી કરી નાખી શરૂ. અને ત્યારનું બેનની ધમાલ તો સાથે સાથે હોય જ. તે બાથરૂમમાં નળ છે ને, તો બેનને નળ શરૂ કરવા છે. નળની નીચે જ બરાબર ઘઉંની થેલી છે, તો બીક લાગે ને કે બેન ક્યાંક શરૂ કરી દેશે તો શું થશે. એટલે મેં કીધું ચાલ બહાર. પણ બેનને બહાર આવવું જ નથી. જો ઘંટી શરૂ હોય ને એટલે એને એટલી મજા આવે ને, ઘંટીમાંથી ઘઉં લઈ લઈને ખવાય ને એટલે. અને એવું છે ને બધું ભાવે બેનને. જો રીસાઈ ગયા બેન, અને ઘંટી બંધ કરીને એટલે. હજી બેનને નાસ્તો કરવાનો બાકી છે, તો દિશા રાડો નાખે છે કે ચાલ તું નાસ્તો કરવા, પહેલાં નાસ્તો કરવા ચાલ એમ. અમે તો બધાએ નાસ્તો કરી લીધો, પણ બેનને હજી બાકી છે. જુઓ નખરા બેનના. એને બહાર આવવું જ નથી. બેનને બહાર આવવું જ નથી, ગમે તે થાય કે તમે બારણું બંધ કરી દો. કાંઈ વાંધો નહીં, બારણું બંધ કરી દો, હું અંદર જ રહીશ. એ ગઈ. એટલા નખરા કરે ને સવારમાં, એટલો ટાઈમ ખોટી કરે ને. અને એ બેન કે એમ કરવું પડે, નહીં કરવા માંડે નખરાળું પણ માંડ માંડ માને. એને ગમે એમ મનાવો ને, કેટલી વખત અંદર ગઈને કેટલી વખત બહાર આવી. પણ પ્રેમથી જ બાળકોને મનાવવા પડે. અને કાંઈ પણ જીદ કરતા હોય ને, તો એની જીદ એને પ્રેમથી મનાવવી પડે. જો દિશા એને પ્રેમથી લઈ ગઈ જમાડવા માટે થઈને. નાસ્તો કરાવી દેશે દિશા, અને કામ આગળ ચાલો વધારી દઈએ. સાક્ષીબેન પોતા કરે છે. સાક્ષીબેનને પોતા થઈ ગયા નીચેના ભાગમાં. હવે એ જશે ઉપર પોતા કરવા. અને મારે જે ફળિયા વાળવાના બાકી છે, દિશાએ પ્લેટફોર્મને બધું જ સાફ કરી નાખ્યું છે. નાસ્તા પાણી થઈ ગયા છે. અને ચાલો હવે ધીમે ધીમે આ રૂમની લાઇટ બંધ કરતા જઈએ. અને હું પણ બહાર નીકળી જાઉં. ચાલો ફળિયા બળિયા વાળવાના બધું બાકી છે. હજી વાસણમાં
બધા ફ્રી થઈ ગયા. સાક્ષી પણ પોતાના કામમાંથી ફ્રી થઈ ગઈ. દિશાએ ધાનુને નવડાવી દીધી તો એ પણ ફ્રી થઈ ગઈ છે. ચાલો થોડીક વાર બંને પોતપોતાનો ટાઈમ સ્પેન્ડ કરશે ધાનુની સાથે. અને ચાલો હવે આજે હું બનાવવાની છું ભોગ, અને દિશા અને સાક્ષી આજે ધોવાના છે બ્લેન્કેટ. તો આજે વધારાનું કામ બધું પતી જાય પછી સાંજે આવવાના છે મહેમાન, તો એની પણ તૈયારી કરવાની છે. તો ચાલો સાક્ષી અને દિશા પોતપોતાનું કામ કરે છે અને હું મારા રસોઈમાં છું, બાબાને ભોગ ધરવાની તૈયારી કરું છું. તો મેં આજે બનાવ્યું છે બટેટાનું શાક, રસાવાળું, ભાત અને રોટલી અને ગાજરનો સંભારો. ધાનુને સાચવતા રસોઈ કરતી જાઉં છું અને સાથે સાથે દિશા અને સાક્ષીને પણ કાંઈ જરૂરિયાત હોય તો ત્યાં પણ જતી જાઉં છું એને. તો ચાલો હવે હું બાબાને ભોગ ધરાવવાની તૈયારી કરી દઉં. એકદમ જુઓ શાક એકદમ બની ગયું છે, સલાડ પણ બની ગયો છે ગાજરનો, અને રોટલીને કણ આપી દઉં એટલે રોટલીનો લોટ પણ થોડીક વાર મૂકી દઈશ એટલે એકદમ તૈયાર થઈ જશે. તો ચાલો મારી રસોઈ પણ બનવા આવી છે. શરૂઆતમાં 2-3 રોટલી કરી નાખો એટલે બાબાને સૌથી પહેલાં ભોગ ધરાવી દઉં અને પછી બીજી બધી રોટલી કરીશ. તો ચાલો બાબાને ખૂબ દિલથી પ્રેમથી ભોગ ધરાવી દઉં. અને સાથે સાથે જો દિશા અને સાક્ષી પોતપોતાનું કામ કરે છે. આજે સાંજે મહેમાન આવવાના છે તો એની પણ ખૂબ તૈયારી કરવાની છે. તો મહેમાનમાં તો બીજું કોઈ છે નહીં, બધા ઘરના જ છે. તો સાક્ષીના દાદા એટલે કે બાપ મામા જ્યારે જતા રહ્યા એમને 1.25 મહિનો થઈ ગયો, તો એ લોકોને પણ એના ઘરના સભ્યોને બધાને રોટલો આપવાનો છે. તો એ લોકોને આજ બધાને જમવાનું આમંત્રણ આપ્યું છે. તો એ લોકો બધા આવવાના છે. અને બીજું કે કાનજી દાદા એટલે કે મારા પપ્પાનો બર્થડે હમણાં થોડાક દિવસમાં જ ગયો જ્યારે હું મધુવન હતી ત્યારે. તો એમની પણ ખૂબ ઈચ્છા છે કે પહેલો હું મારો જન્મદિવસ ઉજવી લઉં. કદાચ આવતા વર્ષે હું હોઉં કે ન, તો એમની ઈચ્છા હતી કે અમે 3 ભાઈઓ બેસી અને સાથે જમીએ. તો એ કહેતા હતા કે આપણે હોટલમાં બધું ગોઠવીએ એમ, પણ મેં ના પાડી. મેં કીધું પપ્પા હું જમીશ નહીં, હું આવીશ ખરા તમારી સાથે પણ હું જમીશ નહીં. એટલે પપ્પાને ખબર જ છે. તો પપ્પા કે કાંઈ વાંધો નહીં, આપણે એવું નથી કરવું આ વખતે કે તું ન જમ અને અમે બધા જમીએ. આજ વખતે એવું કરીએ કે તું બનાવ અને અમે બધા જમીએ. એટલે પછી મેં કીધું કાંઈ વાંધો નહીં. તો બધા જ ઘરે પ્લાન કર્યો છે. આજ બધા મહેમાન આવવાના છે અને જો ત્યારે કામની રમઝટ હાલે છે. અને દિશા અને સાક્ષી આજે બીડું હોમ્યું છે કે આજે તો બ્લેન્કેટ ધોઈને જ રહેશું, એમ વધારાનું કામ થોડું કરતા રહેશું. તો ચાલો એ કામ કરે છે અને હું બાબાને ભોગની તૈયારી કરું છું. વચ્ચે વચ્ચે હું એમને પાણી આપતી જાઉં છું, ક્યારેક શરબત આપતી જાઉં છું, કારણ કે ખૂબ તડકો છે અત્યારે. એટલે થોડીક એમનામાં પણ સ્ટેમિના રહે એટલા માટે, કારણ કે આખો દિવસ હજી ઘણું બધું કામ કરવાનું બાકી છે. ચાલો હું બાને દાદાને બતાવતી હતી કે મેં આજ શું તૈયારી કરી છે એમ. નિખિલ કિશન ગયા છે બહાર થોડીક વસ્તુ ને બધું લેવા, અને આજે સન્ડે છે એટલે બજાર બપોર પછી બંધ હોય, એટલા માટે થઈને બંને ભાઈઓ લઈને હમણાં આવી જશે. તો હું અને સાક્ષી દિશા ત્રણેય બા અને દાદાને બતાવતા હતા કે આજે અમે શું તૈયારી કરી છે.
ચાલો પ્રોગ્રામની તૈયારી શરૂ થાય છે. જો એ બધું બધા ડીશ અને મીઠાઈ આવી ગઈ છે. બધું વેરવિખેર પડ્યું છે. આજ બાર લોટ દળાવવો પડ્યો. છોકરાઓ જમે છે, મેં જમી લીધું. બસ છે. મમ્મી અહીંયા કેમ પૂતા? અહીંયા હરખી રીતે હોઈ જાવ ને. ઓમ શાંતિ મમ્મી. ઓમ શાંતિ પપ્પા. ઓલા બેન ક્યાં ગયા? જો જોયું ને કેટલું સરસ સાફ થઈ ગયું કિચન. હમણાં કેવું ભર્યું હતું. મારી છોકરીએ એ બધું સરસ મસ્ત એવું ઘર આખું એ સાફ કરી નાખ્યું. જો એકદમ ક્લીન થઈ ગયું આખું કિચન. તોય તે હવે ઘંટી સાફ કરવાની બાકી છે, એ હું હમણાં કરી નાખીશ. ચાલો અધૂરું કામ બધું સાક્ષી કરે છે. હમણાં દિશા આવે શાકભાજી ધોઈ નાખશે. હજી ફળિયામાં થોડું કામ છે, સાક્ષી કરી નાખશે. અને ચાલો હું હવે ઘંટી સાફ કરી નાખું. હમણાં ફ્રી અને હમણાં થોડીક વારમાં બધા મહેમાન. વાગી ગયા છે બપોરના 4. મને કાંઈ નીંદર આવે નહીં. કાંઈ પણ વધારાનું કામ હોય ને તો મને તો નીંદર ગાયબ જ થઈ જાય. બધા બપોર સૂઈ ગયા છે. પપ્પા પણ નીંદર કરીને બહાર આવી ગયા છે, મારી સાથે બેઠા છે. અને છોકરીઓ હજી ઉપર છે. હેલો ઓમ શાંતિ. વિશા ઓમ શાંતિ. ઓમ શાંતિ. શું હાલત છે? આવી બધી હાલત જો અમારી હાલત આજે આ છે. આજે બનાવ્યા હતા મેથીના ગોટા, પછી મરચાના પટ્ટી ભજીયા અને ઊંધિયું અને રોટલી. સ્વામિનારાયણ રોટલી બનાવી હતી. આટલી વધી પડી અને આટલી વધી પડી જમ્યા પછી યાદ જ ન આવ્યું આજે કે વિડીયો ઉતારવાનો છે એમ. જો આ ભજીયા બનાવેલા છે. આ મીઠાઈ બહારથી લઈ આવ્યા છે ભાભી. અને આ જો અમારા એક ભાભી વાસણ ઉટકવા બેઠા. અમારી દીકરી પણ વાસણ ઉટકવા બેઠી છે. ચાલો ત્યાર પછી મળીએ. અત્યારે મહેમાનોની રમઝટ છે. તો ચાલો મારા કાકાનો દીકરો ભાઈ છે એ જમવાના બાકી હતા, તો એમને મારા ભાભી જમાડે છે. જો હમણાં કિચન કેવું ભર્યું હતું એને. સરસ મજાનું કિચન સાફ થઈ ગયું છે. એને છોકરીઓએ એકદમ સરસ મજાનું કિચન સાફ કરી નાખ્યું છે. ધીમે ધીમે કામ આગળ વધે છે એને. અને વાસણ બધા લઈ લીધા છે મારા બંને ભાભી અને દિશાના ભાભીએ. રસોઈ મેં અને મારા જેઠાણીએ બનાવી હતી. તો ચાલો હવે અમે ફ્રી થઈ ગયા છે. મારા ભાભી કહે છે કે હવે દીદી તમે બેસો, ઉપર જાઓ, અમે હમણાં જ બધું પૂરું કરીને આવીએ છીએ. તો ચાલો હવે અમે જઈએ છીએ. હું અને મારા જેઠાણી જઈએ છીએ ઉપર, અને મારા ભાભી ને એ લોકો હમણાં આવશે ઉપર. ચાલો હવે થોડીક વાર બધા મહેમાનોની સાથે આપણે બેસી લઈએ, ટાઈમ પસાર કરી લઈએ. એને આવી રીતે જો ક્યારેક ક્યારેક આપણે મળતા હોય ને બધા, તો મજા આવે એને. કારણ કે બધા પોતપોતાની લાઈફમાં એટલા બધા બિઝી હોય છે, તો ક્યારેક મળવું જરૂરી છે ને. કોઈ એકબીજાને એવી રીતે મળતા નથી હોતા. દિવાળીએ બધા મળ્યા હતા, તો આજ ફરી પાછા બધા ભેગા થયા, તો બધાને મજા આવી. આજ ખબર નહીં કેમ ભૂલાઈ જ ગયું. કેટલા દિવસથી વિડીયો ઉતારતા નહોતા ને, તો કાંઈ યાદ જ ન આવ્યું કે ચાલો એકાદી ક્લિપ પણ લઈ લઈએ. પછી મારા જેઠાણીએ મને યાદ દેવડાવ્યું કે તારે વિડીયો નથી ઉતારવો. મને યાદ આવી ગયું. તો મારા જેઠની બેબી છે એ વિડીયો ઉતારે છે. જો બધા મહેમાન બેઠા છે એને. કેટલા બધા મહેમાન તો જતા પણ રહ્યા. મારા એક કાકા જતા રહ્યા છે, એક કાકા બેઠા છે, પપ્પા બેઠા છે, વિજયભાઈ છે એને, દિશાના મમ્મી પપ્પા કાકા કાકી એ લોકો હજી છે. તો એમની સાથે ચાલો હવે બેસી લઈએ થોડીક વાર માટે થઈને. તો જો આજનો દિવસ મારો આવો રહ્યો. એકદમ બિઝી દિવસ હતો એને. તમને કેવો લાગ્યો મારો આજનો દિવસ? જો તમને મારો આ બ્લોગ ગમતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ચાલો ઓમ શાંતિ. જય શ્રી કૃષ્ણ.
જેનું બેસી ઝાલામાં ક્યાંનું